તો આપણી સાથે આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ બંનેને વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આરતી, આજે કયા સ્ટોક પર ફોકસ રાખવાનો છે? જી, આજે સૌથી પહેલાં ઓએમસીઝ ફોકસમાં રહેશે, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ક્રૂડમાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે અને જે રીતે $70 નીચે બ્રેન્ટના ભાવ પહોંચ્યા છે એને કારણે ફોકસ ખાસ કરીને ઓએમસીઝ પર રાખવાનું રહેશે. સીઝફાયર જે રીતે થયું છે એને કારણે ક્રૂડમાં ઘટાડો આપણે જોઈ રહ્યા છે અને ગઈકાલે જે શિખર બન્યા હતા ત્યાંથી જ કિંમતો 14% જેટલી નીચે આપણને આવતી દેખાઈ રહી છે અને $70 નીચે બ્રેન્ટના ભાવ પહોંચ્યા છે, જે ઓગસ્ટ 2022 બાદ સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો આપણે ક્રૂડમાં જોયો છે. એટલે કારણે આજે ઓએમસીઝ ફોકસમાં રહેશે. પેઇન્ટ્સ છે, ટાયર્સ કાઉન્ટર છે અને સાથે એવિએશન શેર્સ પણ આજે ફોકસમાં રાખવાના રહેશે. આ બધા પર આપણને પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રહેતા જોવા મળશે. અમુક એવા શેર્સ છે જે એફએનઓથી બહાર થતા આપણને દેખાઈ શકે છે. 29 ઓગસ્ટથી 8 કંપનીઓ જે છે ત્યાંથી એફએનઓ કોન્ટ્રાક્ટથી બહાર થશે અને સપ્ટેમ્બર એક્સપાયરીથી આ નવા ફેરફાર જે છે તે ત્યાંથી લાગુ થવા જઈ રહ્યા છે. અદાની ટોટલ ગેસ અને જિંદાલ સ્ટેનલેસ સહિતની 8 કંપનીઓ જે છે ત્યાંથી એફએનઓ કોન્ટ્રાક્ટ માટે આપણને બહાર થતી જોવા મળશે. હવે કઈ કંપનીઓ જે બહાર થતી દેખાશે તેના પર નજર કરી લઈએ તો ABFRL છે, અદાની ટોટલ ગેસ છે, CESC આ કાઉન્ટર પણ એફએનઓથી બહાર થતું આપણને જોવા મળશે. એની સાથે ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, IRB ઇન્ફ્રાની વાત કરી લઈએ, જિંદાલ સ્ટેનલેસ, પૂનાવાલા ફિનકોર્પ અને SJVN. તો આ બધી કંપનીઓ જે છે તે આપણને ખાસ કરીને 29 ઓગસ્ટથી એફએનઓથી બહાર થતી આપણને જોવા મળશે અને જેનું આ નિર્ણય જે છે તે ત્યાંથી સપ્ટેમ્બર એક્સપાયરીમાં આપણને લાગુ થતો જોવા મળશે. તો ખાસ કરીને આ બધી કંપનીઓ પર આજે એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ ટેક્સટાઇલ કંપનીઓ ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા ભારત અને US વચ્ચે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને 9 જુલાઈ સુધીમાં ટ્રેડ ડીલ પર ચર્ચા આપણને થતી જોવા મળી શકે છે. આપણે જાણીએ છીએ કે 9 જુલાઈ ખાસ કરીને ટેરિફની ડેડલાઇનની તારીખ પણ છે, તો અહીંયા લઈને કઈ રીતે અપડેટ આવે છે તેના પર નજર રાખવાની રહેશે. પણ ખાસ કરીને US અને ભારત વચ્ચે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીઓ ચાલી રહી છે, તો એને કારણે ફોકસ ટેક્સટાઇલ કંપનીઓ જેમાં ટ્રાઇડન્ટ, અરવિંદ લિમિટેડ, બોમ્બે ડાઇંગ, રેમન્ડ જેવા કાઉન્ટર છે જ્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો. નેક્સ્ટ કાઉન્ટર ડિક્સન ટેકનોલોજીનું કાઉન્ટર છે. ગઈકાલે આપણે જોયું હતું ફંડ એક્શન આપણને થતી દેખાઈ હતી. હવે આ વિગતો ખાસ કરીને આવતી દેખાઈ રહી છે બ્લોક ડીલની, જેમાં પ્રમોટર સુનિલ વચાણીએ 2.8% હિસ્સો વેચ્યો છે અને 16.7 લાખ શેર્સ લગભગ 2221 કરોડમાં તેમણે વેચ્યા છે. સામે કોણે શેર ખરીદ્યા છે તો મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડે આ શેર ખરીદ્યા છે. લગભગ 14.5 લાખ શેર્સ તેમણે ખરીદ્યા છે અને 13,307.9 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ શેર્સ તેમના તરફથી ખરીદવામાં આવ્યા છે. તો આ ફંડ એક્શન જે રીતે આપણને આવતી દેખાઈ રહી છે, એક ફોકસ ડિક્સન ટેકનોલોજીના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. JSW એનર્જી ફોકસમાં રહેશે, કારણ કે સેટલમેન્ટ પ્રસ્તાવને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. અહીંયા જુઓ, KSK વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સેટલમેન્ટ પ્રસ્તાવ જે હતો એને કારણે અહીંયા મંજૂરી મળતી દેખાઈ રહી છે અને કમિટી ઓફ ક્રેડિટર્સે સેટલમેન્ટ પ્રસ્તાવને મંજૂરી આપી છે. તો એક ફોકસ JSW એનર્જી પર પણ રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી ખરીદારી જોઈ હતી, આજે આ સમાચારના લીધે પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. L&Tના કાઉન્ટર પર નજર રહેશે. L&Tએ NSE પર 500 કરોડનો પહેલો ESG એટલે કે એન્વાયરમેન્ટ સોશિયલ ગવર્નન્સ બોન્ડ લિસ્ટ કર્યો છે. એને કારણે એક ફોકસ L&Tના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન સ્ટોક કઈ રીતે બતાવ્યું છે એના પર ધ્યાન રહેશે. કોચિન શિપયાર્ડ ફોકસમાં, કારણ કે ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં હુગલી કોચિન શિપયાર્ડને 100થી 250 કરોડના ઓર્ડર મળ્યા છે અને હેરિટેજ રિવર જર્નીઝ પાસે સબસિડરીના ઓર્ડર મળ્યા છે, એને કારણે એક ફોકસ કોચિન શિપયાર્ડના કાઉન્ટર પર રાખવાનું રહેશે. ગઈકાલે અહીંયા પણ એક સારી ખરીદારી આપણે જોઈ હતી. હવે આ ઓર્ડર મળવાના સમાચારના લીધે અહીંયા પણ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. HG ઇન્ફ્રા એન્જિનિયરિંગની વાત કરી લઈએ તો સૌથી ઓછી બીડ ભરવાના સમાચાર અહીંયા કંપની માટે બનતા દેખાયા છે. મિલિટરી એન્જિનિયર સર્વિસના પ્રોજેક્ટ માટે કંપનીએ સૌથી ઓછી બીડ ભરી છે અને કંપનીએ 117.77 કરોડના પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બીડ ભરી છે. એને કારણે એક ફોકસ અહીંયા HG ઇન્ફ્રાના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી કોલ્ટે પાટીલની વાત કરી લઈએ તો અહીંયા પ્રેફરન્શિયલ ફાળવણીને મંજૂરી મળી છે, એને કારણે એક ફોકસ રહેતું જોવા મળશે. જ્યાં BREP એશિયા થર્ડ ઇન્ડિયા હોલ્ડિંગ
CO4PTE માટે શેર્સના પ્રેફરન્શિયલ અલોટમેન્ટને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને ખાસ કરીને 1.27 કરોડ ઇક્વિટી શેર્સનું પ્રેફરન્શિયલ અલોટમેન્ટ અહીંયાથી કંપની આપણને કરતી જોવા મળશે. બીજી બાજુ 329 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ શેર્સનું અલોટમેન્ટ આપણને થતું જોવા મળી શકે છે અને કુલ 4.17 બિલિયનના આ પ્રેફરન્શિયલ ફાળવણી જે છે ત્યાંથી કરવામાં આવશે. એક ફોકસ કુલદીપ પાટીલ પર પણ રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને OMCs છે, FNOમાં જે રીતે ફેરફાર થવાના છે તો એ બધી કંપનીઓ પર પણ ધ્યાન રાખવાનું રહેશે. પણ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે. તૃપ્તિ, ક્યાં ફોકસ? આરતી, શરૂઆત હું પણ પોઝિટિવ સમાચાર સાથે જ કરીશ. ખાસ કરીને SBI કાર્ડ આજે ફોકસમાં આવી રહ્યું છે. મેના અપડેટ્સ નંબર્સ અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે કે મેમાં કંપનીના માર્કેટ શેર સ્પેન્ડિંગ જે છે તે આપણને 100%થી વધીને 17% પર આવતું આપણને જોવા મળ્યું છે. તેમના ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગની વાત કરશું તો MOM ધોરણે ત્યાં પણ આપણને 10%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે આપણે 30%નો ગ્રોથ જોઈ રહ્યા છે. સામે ઇન્ડસ્ટ્રીઝની કમ્પેરિઝન અગર કરશું તો ઇન્ડસ્ટ્રીઝનું જે ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ જે છે તે MOM ધોરણે 3% વધ્યું છે અને 15% YOY ધોરણે વધતું જોવા મળ્યું છે. એટલે SBIનું ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ જે છે ત્યાં આપણને શાનદાર એક ગ્રોથ જોવા મળ્યો છે. એટલું જ નહીં, ક્રેડિટ કાર્ડ માર્કેટ શેર્સની અગર જો વાત કરશું ત્યાં પણ આપણને 50 બેસિસ પોઈન્ટને ગ્રોથ જોવા મળ્યો છે વાર્ષિક ધોરણે. પરંતુ સામે તેમને MOM ધોરણે એક ફ્લેટ નંબર્સ પણ અહીંયા આપણને જોવા મળ્યા છે. પરંતુ ઓવરઓલ એક પોઝિટિવ નંબર્સ અહીંયા આપણે કહી શકીએ છીએ. ત્યાં બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર પણ ખાસ નજર રાખવાની રહેશે. SBI કાર્ડ પર મોર્ગન સ્ટેનલીનો જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે અહીંયા તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ્સની વાત કરશું તો તેમને 775 રૂપિયા પ્રતિ શેરના તેમને અહીંયા લક્ષ્ય તેમને આપ્યા છે. તેમનું કહેવું છે કે SBI કાર્ડનું મેચ સ્પેન્ડિંગ માર્કેટ શેર જે છે તેમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે જે એપ્રિલ 2025ની સરખામણીએ પોઝિટિવ નંબર્સ છે. એટલું જ નહીં, વાર્ષિક ધોરણે મે મહિનામાં સ્પેન્ડિંગ જે છે કંપનીનો ત્યાં પણ એક 23%નો ગ્રોથ જોવા મળ્યો છે. ઓવરઓલ તેમનું કહેવું છે કે કંપનીના માર્કેટ શેર્સમાં ગ્રોથ મળ્યો છે તે એક પોઝિટિવ સમાચાર કહી શકાય SBI કાર્ડ માટે. ત્યારબાદ ફોકસ છે ટાટા મોટર્સ પર. કંપનીએ પોતાનું જે હેરિયર EVનું બુકિંગ જે છે તેઓ 2 જુલાઈથી શરૂ કરવા જઈ રહ્યા છે અને તેની શરૂઆતી કિંમતની અગર જો વાત કરશું તો તે 21 લાખની તેની બેઝિક કારની જે કિંમત જે છે તે EVની કિંમત તે 21 લાખથી શરૂ થશે. એટલે ટાટા મોટર્સ આપણે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે એન્વેરો ઇન્ફ્રા પર. અહીંયા ખાસ કરીને કંપનીને છત્તીસગઢમાં તેમને 306 કરોડનો EPC ઓર્ડર્સ અહીંયા આપણને મળતો જોવા મળ્યો છે. 69 મેગાવોટના સોલર પ્રોજેક્ટ્સ માટે કંપનીના ઓર્ડર જે છે અહીંયા આપણને મળતો જોવા મળ્યો છે અને ખાસ કરીને ઓર્ડર્સથી કંપની જે છે તે રેન્યુએબલ એનર્જી સેક્ટર્સ છે તેમાં તેમની એન્ટ્રી પણ અહીંયા આપણને થતી જોવા મળી રહી છે. ગઈકાલે આપણે જોયું કે કાઉન્ટરમાં સારું દબાણ જોવા મળ્યું હતું, પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર છે તો જોવાનું રહેશે કે આજે આ કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ મારા રડારમાં છે મેટ્રો બ્રાન્ડ. અહીંયા કંપનીએ કરાર કર્યા છે. તેમને CNJ ક્લાર્ક ઇન્ટરનેશનલ ક્લાર્ક્સ ઇન્ડિયા સર્વિસીસ છે તેમની સાથે એમને કરાર કર્યા છે જે બ્રિટેનની કંપની છે અને બ્રિટેનની એક પ્રતિષ્ઠિત ફૂટવેર કંપની છે. તેમની સાથે અહીંયા કરાર કર્યા છે. તેમને ડિસ્ટ્રીબ્યુશન માટે તેમને એક્સક્લુઝિવ લોંગ ટર્મ કરાર અહીંયા આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. તેને આપણે સ્ટ્રેટેજિક કરાર પણ કહી શકાય છે અને આ કરાર હેઠળ ભારત સહિત તેઓ જેટલા પણ બીજા પડોશી દેશો છે તેમને તેઓ આ ગ્લાસીસનું ઉત્પાદનનું ડિસ્ટ્રીબ્યુશન કંપની અહીંયા કરશે. એટલે મેટ્રો બ્રાન્ડ માટે ખૂબ જ મોટા અને પોઝિટિવ સમાચાર છે એટલે કાઉન્ટર રડારમાં જોવા મળી શકે છે. એલ્કેમ લેબ પર નજર કરશું. અહીંયા ખાસ કરીને કંપનીએ પોતાનું જે યુનિટ જે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે તેની વેચવાની પૂરી પ્રક્રિયા તેમને અહીંયા પૂરી કરી દીધી છે. તેઓ રૂબિકોન રિસર્ચને તેમને 149 કરોડમાં તેમના પેથમપુરા મેન્યુફેક્ચરિંગ યુનિટની વેચ્યું જે છે તે 6 જાન્યુઆરીએ તેમની વચ્ચે આ એક બિઝનેસ ટ્રાન્સફર કરાર થયા હતા જેની પૂરી પ્રક્રિયા હવે અહીંયા પૂર્ણ થતી આપણને જોવા મળી રહી છે. તે ખાસ કરીને એલ્કેમ લેબ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ પર. અહીંયા પણ મેના અપડેટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. થોડા મિશ્ર નંબર કહી શકાય. ખાસ કરીને LCL વોલ્યુમ ગ્રોથ જે છે તે MOM ધોરણે આપણને 3% વધતો જોવા મળ્યો છે, પરંતુ વાર્ષિક ધોરણે 4%નો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ અગર આપણે FCL વોલ્યુમ્સની વાત કરશું ત્યાં આપણને MOM ધોરણે 56,684 TE ઉપર આપણને જે યથાવત નંબર્સ જોવા મળ્યા છે, પરંતુ વાર્ષિક ધોરણે 6%નો અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે. પરંતુ ખાસ કરીને કંપનીનું કહેવું છે કે LCL વોલ્યુમ ગ્રોથમાં જે 4%નો ઘટાડો આવ્યો છે તેનું મેઇન કારણ એ છે કે જીઓપોલિટિકલ ટેન્શન જે વધ્યું છે તેને કારણે કરીને બિઝનેસ પર એક ઇમ્પેક્ટ જોવા મળી છે. તે કારણસર અહીંયા થોડોક એક દબાણ જોવા મળી છે. એટલે મેઇન કારણ તેમને ખાસ કરીને અહીંયા જીઓપોલિટિકલ ટેન્શન જ એક રીઝન આપ્યું છે. તે સાથે તેમણે એ પણ વાત કરી છે કે અમેરિકા, યુરોપ, એશિયન પેસિફિક અને ભારત સહિતના બીજા અન્ય જેટલા મુખ્ય દેશો છે તેમાં MOM ધોરણે વોલ્યુમમાં એક સારો એવો ગ્રોથ પણ જોવા મળ્યો છે.
ત્યારબાદ આપણે નજર કરી લઈએ એ છે ગરવેર ટેકનિકલ ફાર્બર્સ પર. અહીંયા ખાસ કરીને કંપનીના અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. યુકેની સબસિડરી કંપની જે છે તે નોર્વેજિયન કોર્ડસ કંપનીને ઓફશોર્સ ટ્રોલ સપ્લાય માટે તેઓ અહીંયા અધિગ્રહણ કરશે, જે વૈશ્વિક સ્તરે પોતાની જે બિઝનેસ છે તેને એક નવું પગલું આપવા માટે તેઓ તેમને અધિગ્રહણ તેઓ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને ઓફશોર્સ છે, એકલેવલ્સ છે, મેરીન ક્ષેત્રમાં ખાસ કરીને સમગ્ર યુરોપમાં જે તે પોતાની પોઝિશન જે છે તેને મજબૂત કરવા માટે તેઓ અધિગ્રહણ કરશે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ સોના BLW, ખાસ કરીને આ કંપનીમાં આપણે 2 દિવસ પહેલાં પણ આપણે સમાચાર જોયા હતા કે ચેરમેનની નિયુક્તિ માટે તેમને સમય આપવામાં આવ્યો હતો. તે ફાઇનલી તેના પર આપણને આઉટકમ જોવા મળ્યું છે કે તેમને જેફરી માર્ક ઓવરલીની તેમને કંપનીના ચેરપર્સન તરીકે અહીંયા નિયુક્તિ કરી છે અને સ્વર્ગીય સંજય કપૂરને તેમને કંપનીના ચેરમેન એમેરિટ્સ તરીકે તેમને નિયુક્ત પણ કર્યા છે. એટલે કાઉન્ટર આપણને રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ છે HDFC બેંક બોર્ડ, ખાસ કરીને બોર્ડની જે બેઠક થઈ હતી ત્યાંથી Q1 FY26ના પરિણામ માટે 19 જુલાઈએ પરિણામ જાહેર કરવા માટેની અહીંયા મંજૂરી આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે. એટલે કે HDFC બેંક જે છે તે 19 જુલાઈએ પોતાના Q1 FY26ના પરિણામ જે છે તે ડિક્લેર કરશે. એટલે HDFC બેંક ફરી આપણા રડારમાં આજે જોવા મળી શકે છે. અને છેલ્લે મારા રડારમાં છે દિવ્યાની ઇન્ટરનેશનલ કંપનીએ સ્કાય ગેટ હોસ્પિટાલિટીનો હિસ્સો જે છે તે કંપની અહીંયા વધારવા જઈ રહી છે. 106.85 કરોડમાં તેઓ હિસ્સો અહીંયા વધારશે. હાલમાં કંપનીનો હિસ્સો જે છે તે 80.72% છે, તે વધીને 86.13% કરવાની કંપનીની યોજના છે. એટલે ઓવરઓલ અહીંયા કહી શકાય કે અધિગ્રહણના સમાચાર આપણી સમક્ષ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એટલે નો ડાઉટ મારા દાદામાં પણ ઘણા બધા કાઉન્ટર્સ છે. એટલે નીરજ, મારા અને આરતી તરફથી જેટલા પણ ન્યૂઝ છે આજે દરેક પર આપણે એક સારી એવી એક્શન અહીંયા છે જોવા મળી શકે છે.